લગનમાં શું પહેરશું? નરેશલાલ ની આગાહી છે, રાજાના ભંડાર ભરાઈ ગયા આવે છે ને. હમણાં જો લઈને આવી છે 6 જોડી. ઘણા માણસોની કોમેન્ટ હતી કે તમે એકને એક જ ટી-શર્ટ કેમ પહેરો છો. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. છે દ્વારકાથી. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો બપોર પછીનો ટાઈમ થઈ ગયો છે, 5 વાગી ગયા છે. દિત્યાને મૂકી એવી છું ટ્યુશનમાં. અને આજે છે ને વાતાવરણ એકદમ ચોખ્ખું થઈ ગયું છે. કાલે તો છે ને બહુ પવન હતો અને આપણે થોડો ઘણો વરસાદ પણ થયો હતો રાતે, પણ અત્યારે તો આખો દિવસ ચોખ્ખું થઈ ગયું છે આ વાતાવરણ. કંઈ વાદળાઈ નથી થયા અને વાદળછાયું વાતાવરણ પણ નહોતું. આગાહી તો છે હજી વરસાદની, પણ આજે કંઈ વાંધો નથી. હવે ઘણી જગ્યાએ વરસાદ થયો છે ને ઘણું બધું નુકસાન પણ થયું છે. અને હવે આપણે છે ને જો ઘઉં સાફ કરવાનું જે મિશન હાથમાં લીધું હતું ને એ પૂરું થઈ ગયું છે. ઘઉં છે ને આપણે સાફ કરી લીધા છે, અત્યારે છેક પૂરા થયા છે. આપણે 2 દિવસ, આમ તો 3-4 દિવસની મહેનત હતી. મમ્મી ધીમે ધીમે 1-2 દી કર્યા ને પછી 2 દી સુધી અમે સાથે મેં સાથ આપ્યો એટલે થઈ ગયા ને. બેરલમાં પણ ભરાઈ ગયા ને. એડિયું ભરી અને આપણે જો બેરલમાં છે ને ઘઉં ભરી દીધા, બાજરો ભરી દીધો. આ બધાય બેરલ છે ને એ બધાય બેરલ ભરેલા જ છે, કોઈ ખાલી નથી. હા, રાજાના ભંડાર ભરાઈ ગયા આવે છે ને. દૈણા દરી અને ખાધા કરો આખું વરસ તોય ખૂટે નહીં એમ. હવે થોડા ઘણા જે પાછળથી આપણે ચાયરા હોય નીકળ્યા હોય ને ઝીણા મોટા ઘઉં, એ હવે હમા કરવાના બાકી છે. બાકી ઓલમોસ્ટ ઘઉંનું ને બાજરાનું ને જે બધું ભરવાનું હતું ને એ બધું ભરાઈ ગયું છે, એટલે હવે કંઈ ટેન્શન છે નહીં. આજે તો છે ને જોરદાર તડકો નીકળો છે. કાલે તો અવાટાણે ધબધબાટી હતી, વરસાદ ને પવન ને વાદળા ને. આજે આખું ચોખ્ખું થઈ ગયું છે વાતાવરણ, એટલે હવે કંઈ વાંધો નથી. ત્રોપામ છે કે પાણી દિત્યા પીતી હતી ને, દિત્યાએ અડધું પીધું ને પછી મૂકીને વહી ગઈ. અને અહીંયા જો આપણે છે ને કારેલી વાવી હતી ને દ્રાક્ષ ભેગી, તો એ હવે છે ને ધીમે ધીમે મોટી થઈ ગઈ છે, વેલો મોટો થઈ ગયો છે. તો આવી રીતે જો અહીંયા ઝાડ બાંધી દીધી છે. એટલે હવે છે ને આપણે કારેલીને આ સાઈડ નથી મોકલવાની, આ સાઈડ મોકલવાની છે વેલાને. એટલે ધીમે ધીમે આ સાઈડ વેલો ચડી જશે. ચાલો તો જો વાડીએથી પપ્પા આવ્યા ને તો આખું છબલું ભરાય ને એટલી તાંચડિયાની ભાજી લઈને આવ્યા છે. ને અત્યારે અહીંયા 2 શાક મેં સુધારીને તૈયાર રાખ્યા હતા, શાક સંભાળીને તૈયાર રાખ્યા ને ભાજી આવી. તો મમ્મી કહે કે ભાજી કરવી છે. ભાજી કરવી કે ભાજી ને 2 દિવસથી 1 દિવસ ગઈ ને તે દી મારે ઈચ્છા હતી તો હું 2 દી રહેવા દઉં. કાલ પ્રમદી કીધું તું, મેં કીધું કે સૈણાની છે. કાલે અમારે 12 જવાનું હતું. 2 દિવસથી વાત હતી તો આજે છે કે મેળ આવ્યો ભાજીનો. ને મમ્મી નવરાત્રી રહી એટલે એને એક ટાઈમ જમવાનું હોય અત્યારે સાંજે. જો ગાયો છે ને ટાઈમ થઈ ગયો એટલે ટાઈમ થઈ ગયો ભાંભર થાય ને. દિત્યા અને પપ્પા ગયા છે તેડવા, એટલે એ આવે ને પછી ગાયનો દોવાનો વારો આવે, કેમ કે એને હથવારાની જરૂર પડે. અમે અત્યારે જો આ ભાજી હમી કરીએ છીએ. ભાજી બનાવીને ખાવાની મજા આવે, પણ અત્યારે એને સુધારી કટિંગ કરીને એને ઓલું કરવું ને તૈયાર કરવી ને એમાં બહુ કંટાળો આવે. 2 જણા હોય તો ફટાફટ થઈ જાય, બાકી 1 જણામાં તો 1 કલાકનો ટાઈમ હોય ને ત્યારે થાય ભાજી. ચાલો તો અત્યારે છે ને આપણે નાઈને ફ્રેશ થતા હતા સાંજે, બરોબર, કેમ કે આપણે આખો દિવસનું કામ કરીને સાંજે જ મને ફ્રેશ થવાનો સમય મળે છે. આની પહેલા છે ને ઘણા માણસોની કોમેન્ટ હતી કે તમે એકને એક જ ટી-શર્ટ કેમ પહેરો છો, કે એકને એક ટી-શર્ટ 2 દિવસથી પહેરું ને એકને એક ટી-શર્ટ 3 દિવસથી પહેરું ને. તો એવું નથી, મારી પાસે એકને એક સેમ ડિઝાઇનનું ટી-શર્ટ 2 છે, સેમ ડિઝાઇન 2 ટી-શર્ટ 2 છે. દેખાડું જો એક તો આ પહેર્યું ત્યારે દેખાડી દઉં ને તમને એમ થાય નહીં કે ખોટું બોલું. બીજું જોડ્યું સેમ ટી-શર્ટ, ખાલી ફરક આ લાઇનિંગનો છે. આમાં લાઇનિંગ છે ને આમાં કંઈક છે બીજું ડિઝાઇન છે. એ નોર્મલી વિડીયોમાં ન ખબર પડે, પણ ફરક છે સેમ જ બે. એવું છે દિત્યા, કપડાં મેચિંગ કર્યા, મેં ટી-શર્ટ મેચિંગ કર્યા. આ કલર મને થોડો વધુ ગમી ગયો હતો એટલે મેં 2 લઈ લીધા, એકને એક જેવા. એટલે હવે કોઈ ચિંતા કરતા નહીં કે તમે એકને એક ટી-શર્ટ પહેરો છો. બોલ, તારું શું કેવું છે એના વિશે? કેના વિશે? કપડા વિશે. કયા કપડા? માણસો ઘણીવાર કોમેન્ટ કરતા હોય છે કે તમે એકને એક જ કપડા પહેરો છો. તો મેં તો મારા એકને એક સેમ પ્રકારના 2 કપડા બતાવી દીધા કે મારા 2 જોડ છે, સેમ જ સેમ. એટલે હું એ બદલાવતો રહેતો હોય. અને બીજા આવી રીતે ખાવાનું કામ. અને માણસો બીજા ઘણા બ્લોગરનામાં પણ મેં કોમેન્ટ તારા વિશે કરતા હોય, કહેતા હોય માણસો કે તમે એકને એક જ કપડાં પહેરો. પણ એમાં એવું હોય છે કે આપણે ઘણીવાર એકને એક વ્યક્તિને આમ જોતા હોય ને એટલે તમને એમ લાગે કે એકને એક જ કપડાં પહેર્યા, કે એકને એક વિડીયો પછી ફરીથી પાછો તમારે જોવાઈ ગયો હોય, કાં પછી મગજમાં ઓલું થઈ ગયું કે આ કપડાં પહેરે ને હવે આના પછી થોડાક દિવસ પછી આવશે ને વિડીયો તો તમને એમ જ લાગશે કે આ ના સેમ જ છે. એટલે એમાં એવું છે કે રનિંગમાં પહેરવાના કપડાં છે ને ડેઈલી યુઝ માટે ના એ અલગ રાખ્યા હોય 8-10 જોડી, એટલે વારાફરતી એનું આમ ચક્કર ફેર્યા કરે એમ.
અને ઘણી વાર ચક્કર ન ફરતું હોય, ઘણી વાર ઉપરના 2-3 હોય ને જ ફરતા રહેતા હોય. હા એટલે એવું એટલે તમને લોકોને એમ લાગે કે આ એક ના એક જ કપડાં પહેરે, બાકી કપડાં અમારી પાસે ઘણા બધા છે. હમણાં જો હું દરજી પાસેથી 6 જોડી ડ્રેસ લઈને આવી, ફિટિંગમાં નાખ્યા હતા. ઓહો હા મેં એટીટ્યુડ લાગી ગયો હમણાં. જો કબાટમાં હમાતા નથી કપડાં, કબાટે ના પડે કે હવે કપડાં લેવા. હમણાં 6 જોડી છે, હમણાં જો લઈને આવી છે 6 જોડી. હજી તો મેરેજની શોપિંગ તો બાકી છે અમારી આખી. બરોબર, તો એ બધું કરો. હા દિત્યાનું તો બહુ બધાય કરતા અમારા ઘરમાં વધારે દિત્યાના કપડાં છે. હમણાં પાછા 4 જોડી તો લઈ લીધા કપડાં, હજી તો હજી 4 જોડી કપડાં લીધા ને તો એમ થાય કે લગ્નમાં શું પહેરશું. બોલો એ હમણાં હોળી આવી હતી તો એમ હતું કે આ હોળીમાં શું પહેરશું, કયા કાઢશું આમાંથી. બધા હારા જ લાગતા હતા. ત્યારે એમ થતું હતું કે આ બધા કપડાં તો હારા જ છે. અને અત્યારે જો નરેશ બજારમાં મોટી મોટી ખાખડી આવવા માંડી, જો કેરી જેવી. અને કાલે વરસાદી વાતાવરણ હતું ને, પવન ને વાવાઝોડું ને, એટલે આંબાના પાકને વધારે મને એમ છે આંબાના પાકને નુકસાન થશે એવું લાગે મને. તમને શું લાગે? ગયા વર્ષે આપણે કેરી ખાવા એટલી બધી નહોતી મળી હતી પણ ઓછી એમ, કેમ કે ત્યારે એવું જ થયું હતું, વરસાદ થઈ ગયો હતો ખાખડી ટાઈમે. ને આ વર્ષે એવું જ થયું છે કે પવન ને વાવાઝોડાને લીધે છે ને કેટલી બધી આવી ખાખડી ખરી ગઈ છે. બરોબર, એવું બધું થયું છે ભાઈ. નિત્યાબેનની સ્પેશિયલ ફરમાઈશ હતી, એને છે ને હમણાં કેળાનો સંભારો બહુ જ ભાવે છે. તો એના માટે મેં સ્પેશિયલ જો અહીંયા કેળાનો સંભારો બનાવ્યો છે, એટલે અત્યારે જમી લેશે આગળ. અમારા બધા મોટા લોકો માટે જો અહીંયા તાંજળિયાની ભાજી બનાવી છે, મસ્ત લસણ ટમેટું ને બધું નાખીને હજી આગળ વઘારી છે. એટલે આપણે બધા એને તાંજળિયાની ભાજી ને રોટલા અને અહીંયા જો ચટણી ખાંડું છું. અને આજે છે ને આપણે એક સ્પેશિયલ મસ્ત સ્વીટ બનાવવાની છે, હું હમણાં બનાવીશ ને ત્યારે તમને બતાવીશ. એવું છે, ચાલો મને ખબર નથી શું બનાવવાનું છે, તો એ બનશે ત્યારે આપણે જોઈ લઈશું અને ખાઈ લઈશું. અને આપણે એક બીજી વસ્તુની પર શરૂઆત કરી છે, એમાં જલપા નથી ઓલી કરી દી કે ચૈતર મહિનામાં લીમડો પીવાનો. અમે તો આજે પીધો તો, અહીંયા નતો પીધો. ગઈકાલે આવતીકાલે આપણે પીશું ને ત્યારે તમને ફરીથી દેખાડજો. કાલે અમે વાત કરશું એની. આજે પપ્પાએ છે ને આખું ક્રોસ કરીને મસ્ત બનાવ્યું હતું લીમડાનો રસ. હા, એ આપણે મમ્મી સવારમાં મારી આવતીકાલે પાસે આવડો મોટો ગ્લાસ લઈને આવ્યા, મને ક્યાં પી જાય ગ્લાસ જોઈને મને તો મન નહોતું, એટલે મેં તો હજી નથી પીધું, પણ આવતીકાલે ચોક્કસ આપણે પીશું ને એની રેસીપી શેર કરશું. રેસીપીમાં શેર કરવી એની પણ રેસીપી. લીમડો પણ લીમડો હોય. ના, લીમડાને ક્રોસ કરીને પપ્પાએ તો જ્યુસ જેવું બનાવ્યું. જ્યુસ જ હતું. બધા એમ કે ચૈતર મહિનામાં લીમડો પીએ ને તો તાવ નો આવે આખું હા, વરસ. મેં તો પી લીધો તો અડધો ગ્લાસ. તો તમને નહીં આવે ને? હવે કઈ ચિંતા જ મેં નથી. નથી પીધો એટલે મારે એમાં એમાં લીધો તો ન પીધો. એના બધા નાટક હોય. એક પૂરા પી લેતો તો બધી મોટી જતું ઉધરસ. આગળ સોડાની બોટલ ફોડીને દીધી હોત ને. તો બીજા હા, હમણાં કીધું ને મેં સોડા જ નથી પીતી. મહેમાન આવે છે ઘરે, એને પાઉં છું પણ પીતી નથી. ચાલો તો જો આપણે મસ્ત મજાની રસોઈ બની ગઈ છે. અને અત્યારે આપણે જો મસ્ત સ્વીટ બનાવ્યું છે, એમાં બનાવી છે આપણે સેવૈયા. હમણાં હું તમને કહેતી હતી ને કે મસ્ત વાનગી બનાવવાની છે. તો જો અહીંયા આપણી સેવૈયા પણ મસ્ત ગરમા ગરમ કાજુ ને બદામ ને એલચી ને બધું નાખીને થઈ ગઈ છે રેડી. હવે બસ જો જમવા બેસવાનું છે. અને સેવૈયા બનાવવાનું કારણ એ હતું કે આજે છે ને બીજ છે, તો બીજ પાડીએ એટલે અમે છાશ ને એવું ન કરીએ, એટલે દૂધ થોડુંક વધારે હોય, એટલે દૂધ વધારે હતું એટલે બધાને સેવૈયા ભાવે છે, એટલે દૂધ નાખી અને સેવૈયા બનાવી છે. કેમ કે પાણી નાખીને બનાવી શકો, પણ અમારે દૂધ વધારે હતું એટલે આખું દૂધમાં જ બનાવ્યું છે અને બહુ મસ્ત થાય, ટેસ્ટી. તો બસ જો બહાર બેસી જાય મસ્ત ઠંડા ઠંડા પવનમાં જમવા, કેમ કે આજે ભૂખે બહુ લાગી છે. આપણે અહીંયા રસોઈ બનાવવાની તો એ બની ગઈ છે. અને મમ્મી છે ને અહીંયા ચૂલા ઉપર રોટલા બનાવતા હતા. નહીં ગયા રોટલા? હા, રોટલા તો બધી બધી એક ગાડી આવ્યો ખેતરમાં છે તો રાજીગરો એને ફોડવા દે ફૂટે કે નહીં. આની પેલા આપણે રાજીગરો દેખાડ્યો હતો ને વિડીયોમાં, તો એ રાજીગરો લઈને બેઠા મમ્મી અને આ જુગાડ કર્યો. આવું તેના ફોડે જાણીએ. ફૂટે છે મસ્ત. એ ફૂટે ઉડી જાય કે નહીં? ઢાંકી દઈએ તો ન હાલે? ઢાંકી દઈએ મસ્ત ફૂટે. રાજીગરાની ઢેફલી થયો ગોળ નાખીને મસ્ત. મસ્ત મજાનું જમી લીધું છે. અને અત્યારે મમ્મી છે ને રાજીગરાની પાછળ પડ્યા છે, એને ઢેફલી બનાવવાનું કીધું ને તો મમ્મી અત્યારે જમી લીધું, કેમ કે એને ભૂખ લાગી હતી એટલે જમીને પાછું જો સંભાળી લીધું છે. અહીંયા મીસે મમ્મીને બનાવવાની છે રાજીગરાની ઢેફલી. અહીંયા છે ને જો આપણા જૂના વિડીયો 4-5 વર્ષ જૂના આ ચેનલમાં નહીં, દિત્યાની ચેનલમાં હતા, તો દિત્યા એ જોતી હતી. મજા આવે જૂના વિડીયો જોવાની. દિત્યા જ્યારે નાની હતી ને ત્યારના બધી એની યાદી આપણે રહી ગઈ વિડીયો થ્રુ, એટલે આમ સારી વાત છે, આપણી મેમરી સચવાઈ ગઈ એમ દિત્યાની.
દિત્યા મોટી મોટી થશે ને એટલે નાના નાના જ્યારે હતી ને નાની ત્યારના વિડીયો જોવા બહુ ગમશે. અત્યારથી જ મને એવું છે કે હું હજી નાની કઈ થાય. હવે નાની હવે નાની નહીં થાય તો મોટી થઈ જશે. જો તું કેવડી થઈ ગઈ, અહીંયા પહોંચી ગઈ મને તો 1 વર્ષમાં તો અહીંયા પહોંચી જશે. જો તો અહીંયા છે ને એ લાડવો બનાવવાનું કામ ચાલુ છે. લાડવો ને શું કહેવાય એને? ઢેફલી રાજીગરાની ઢેફલી. જો એ બનાવવાનું કામ ચાલુ છે. પેલા ગોળ ગરમ કર્યો ને હવે એમાં રાજીગરો નાખ્યો છે. ફરાળી હોય ને ચાલો ફરાળી હોય છે એટલે મમ્મી અત્યારે નહોતા રહી તો એ ખાશે. બધી ખાઈ ગયો નો બધી ખાઈ ગયો બધી તો ખાઈ ને મારે એકલું કામ ખાવું બધાય તો ખાવું પણ એમ આમ અમે તો ખાવું જ. અત્યારે અમે નથી રહેતા તોય આપણે ફરાળ ખાઈ લઈએ. તો જો અહીંયા હવે છે ને આપણો આ ઢેફલી નાની પડી પીસ નાની પડી ને આપણી ઢેફલી અહીંયા બનવાની છે તૈયારી. મોટા મોટા લાડવા બનશે, જાડા બનશે. વધુ મોટા મોટા પીસ ભાગમાં આવશે. પપ્પા તમારી ફેવરિટ ચોકલેટ કઈ છે? ફરેરો રોચર. યલો ખા લો. હાયલા તારી મારી વાસે. કિટકેટ. તો જો ફાઇનલી થઈ ગઈ છે આ ઢેફલી લાડવો બધું રાજીગરાની ઢેફલી. ચાકી લીધી છે મેં જરાક. સારી છે. ચાકી કરશે ને તો વાંધો નથી. હું તો મહેનત ન કામે જા નહીં સારું છે. યાદ આવી ગયું મને હા બસ બકડ્યું વચ્ચે ને નાનું પેલા ફોડ્યું ફૂટે તો પછી ટ્રાય કરી બરોબર. આને ફોડીને પછી એનો લાડવો થાય. હા આ છે ને એકદમ લાઇટ વેટ હોય એટલે આમ મજા આવે ખાવાની. એમ આમ એટલું આટલું કંઈ દેખાય નહીં. આ તો અમને ખૂબ કોટન કેન્ડી જેવું લાગે. ચાલો તો આપણે છે ને જમીને ફ્રી થઈ ગયા છે ને અત્યારે જો બહાર અહીંયા વોકિંગ કરીએ છીએ. આજે છે ને પવન નથી જરાય. કાંઈ નારસ પવન જરાય નથી. બાકી રોજ કેટલો મસ્ત ઠંડો ઠંડો પવન આવતો હોય. આજે નથી આ વરસાદની આગાહી છે એટલે કદાચ બધું આમ ઓલું થઈ ગયું છે વાતાવરણ આખું. જો એવું છે. હજી છે ને આગાહી વરસાદની એટલે હવે તો નહીં થાય. નહીં થાય. મેં આગાહી કરી દીધી. નરેશલાલની આગાહી છે એટલે હવે વરસાદ નહીં થાય. નરેશલાલ ના પાડે છે. હવે જોઈએ આગળ શું થાય. ચાલો તો હવે આ સાથે આપણે વિડીયોને પણ અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.